માટે સાયન્સ પ્રક્રિયા ચાલી રહી છે, શું તૈયારી છે અને ઉમેદવારો પસંદગીમાં શું ક્રાઇટેરિયા રહી શકે છે? જી, કાલે 1 એપ્રિલે આપણા ગુજરાત સ્ટેટ ઇલેક્શન કમિશને ચૂંટણીની જાહેરાત ઓફિશિયલી કરી, ત્યારે 6મી તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થશે અને 11મી તારીખ લગીને ફોર્મ ભરાવાના છે. 13મી તારીખે સ્ક્રુટિની થશે અને 15મી તારીખે આપણા ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. અને સૌથી મહત્ત્વનું 26મી તારીખે પૂરા ગુજરાતભરમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાનું સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા લગીને વોટિંગ થવાનું છે અને 28મી તારીખે કાઉન્ટિંગ થવાનું છે. ત્યારે અમને 100% વિશ્વાસ છે કે ગુજરાતની જનતા હર હંમેશની જેમ આપણા ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પર વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય કરવાનો છે. અને એ જ રીતે આ ઇલેક્શનની તૈયારી ભારતીય જનતા પાર્ટી બૂથ સ્તરે છેલ્લા કેટલા મહિનાઓથી કરતા હતા અને અલગ અલગ કાર્યક્રમ આના માટે પણ પૂરા યોજ્યા હતા. અને આ જ્યારે પૂરા ગુજરાતભરમાં સેન્સની પ્રક્રિયા જ્યારે ચાલુ થઈ છે, ત્યારે તમે કાલથી જ ગુજરાતના વિઝ્યુઅલ્સ જોતા હશો કે પૂરા સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ઝોન હોય, મધ્ય ઝોન હોય કે સૌરાષ્ટ્ર ઝોન હોય, દરેક જગ્યા ઉમેદવાર જે આપણા યુવાનો હોય, મહિલાઓ હોય, ખેડૂત હોય અને દર વર્ગના લોકોએ ગુજરાતમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની દાવેદારી કરવા માટે લાઈન લાગી છે. સારા પ્રતિભાવાન યુવાન લોકો આના માટે ટિકિટ ભરે છે. બતાવે છે કે યુવાનોને પણ ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદી સાહેબ પર પૂરો વિશ્વાસ છે અને એના માટે ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ રાખીને એનો ટિકિટ માંગે છે. આવી જીતની લાઈન કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના કોઈ પણ દફતરે તમને જોવા ના મળશે. એ બતાવે છે કે આવનારા સમયમાં જ્યારે ઇલેક્શન આવશે ત્યારે 100% ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. ખાસ કરીને 5મી એપ્રિલે પૂરા ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટી બૂથ સ્તરે અભિયાન ચલાવવાની છે. બૂથે બૂથ જઈને અમે આ વિસ્તારક યોજના હેઠળ લોકો સુધી પહોંચવાના છે અને કેમ અમારા 5 વર્ષનો રિપોર્ટ કાર્ડ પ્રસ્તુત કરશું અને આવનારા 5 વર્ષમાં અમારે રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત લેવલ પર શું કરવાના છે અને સાથે સાથે અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં શું કરવાના છે એની પૂરા રૂપરેખા પ્રસ્તુત કરવાના છે. અને અમને 100% વિશ્વાસ છે કે જે રીતની અમારી કેન્દ્ર સરકાર અમિત શાહ સાહેબ અને મોદી સાહેબની અધ્યક્ષસ્થાનમાં ચાલી રહી છે અને ગુજરાતમાં અમારા ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ અને જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષસ્થાનમાં ચાલી રહી છે, એ જોતા ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય આવનારી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થવાનો છે.